દાંતા પંથકમાં ધોધમાર વરસાદને લઈને તળાજા તાલુકાના રોજિયા ગામ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. તેમજ તળાજા શહેર પાસેથી પસાર થતી તળાજી નદીમાં પણ પાણીનો પ્રવાહ વહેતો થયો. તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાની ધારે વરસાદ ખાબક્યો હતો. અમુક ગામડાઓમાં નેવાધાર, અમુક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમય બાદ ધોધમાર વરસાદ વરસતા તળાજાની ભાગોળેથી પસાર થતી તળાજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ આસપાસ ગામડાઓની નદીઓ નહેરા વોકળા બે કાંઠે થયા હતા. તળાજા તાલુકાના રોજિયા ગામ જવા માટે નદીમાંથી પસાર થવું પડે છે. આ નદીમાં જ્યારે પૂર આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અવારનવાર અહીં પુલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નો નિરાકરણ આવ્યું નથી. આજે પણ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થતા રસ્તો બંધ થયો હતો. વરસાદમાં રોજિયા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી હોસ્પિટલનું કામ હોય કે કોઈ ઘટના બને તો ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ સર્જાઈ છે. ગયા વર્ષ લોકો ફસાતા જીસીબી ટ્રેક્ટરનો સહારો લઈ સામે કાંઠે પહોંચવા પડેલ. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ. તેમજ તળાજાના પાદરી ગામ પાસેથી પસાર થતી નદીમાં કાર તણાઈ હોવાનો વિડીયો વાયરલ. તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે તળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામ પાસેથી પસાર થતી નદીમાં કાર તણાઈ હતી. જો કે બનાવવામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતીનું જાણવા મળેલ. કાર તણાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.